MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH દાહોદ જિલ્લાભરમાં છવાયો સાર્વત્રિક વરસાદી માહોલ. શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. દેવગઢ બારિયા, જાલોદ, સંજેલી, લીમખેડામાં વરસાદ. ધોધમાર વરસાદ થાય તો કૃષિ પાકને નુકસાનની ભીતિ છે. મકાઈ, સોયાબીનના પાકને નુકસાન થવાની ખેડૂતોને ચિંતા. વડોદરામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન. મેઘરાજાની અચાનક એન્ટ્રીથી લોકો અટવાયા. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. લાંબા વિરામ બાદ શહેરમાં ધોધમાર વરસાદ. વરસાદના કારણે નાગરિકોને બફારાથી છુટકારો. સાબરકાંઠામાં વિરામ બાદ ફરી જામ્યો વરસાદી માહોલ. હિંમતનગર, પ્રાંતિજ, ઈડર, વડાલીમાં ધોધમાર વરસાદ. પ્રાંતિજ, ઈડર, વડાલીમાં 1 મહિનામાં 1 ઇંચ વરસાદ થયો. હિંમતનગર અને તલોદમાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. પ્રાંતિજ શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા છે પાણી. ઈડરના જાદર પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. જાદરના મેળાના અંતિમ દિવસે જ વરસાદે મજા બગાડી. એકાએક ભારે વરસાદથી મેળાના સ્ટોલ્સ બંધ કરવા પડ્યા. ઈડરના વીરપુર, રુદરડી પંથકમાં પણ વરસાદી માહોલ છે. હિંમતનગરના બળવંતપુરા, બેરણા અને કાંગડોળમાં પણ વરસાદ. સાબરકાંઠાના ગોરવાડા ગામ પાસેનો કોઝવે પાણીમાં ગરકાવ. હાથમતી અને ઇન્દ્રાશી જળાશયના પાણી કોઝવે પર ફરી વળ્યા. ગોરવાડા સહિત આસપાસના 10 થી 12 ગામોની અવરજવર બંધ. ગુહાઈ ડેમના 3 દરવાજા રાત્રે 4 કલાક માટે ખુલ્લા હતા. ઉપરવાસમાં વરસાદને લઈને 2600 ક્યુસેક પાણી છોડાયું હતું. પાણી છોડાતા હાથમતી નદીના પાણી કોઝવે ઉપર ફરી વળ્યા. વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને અઠવાડિયાથી પારાવાર હાલાકી. નદીના પાણી ઓસર્યા બાદ વાહન વ્યવહાર માટે રસ્તો ખુલી શકે. મહીસાગરના કડાણા ડેમમાં પાણીની વધી આવક. કડાણા ડેમના 6 ગેટ 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. કડાણા ડેમમાં અત્યારે 416.5 ફૂટ જળ સપાટી. ડેમમાંથી 80,000 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું. સુજલામ સુફલામ કેનાલમાં 500 ક્યુસેક પાણી છોડાયું છે. હાઇડ્રો પાવર હાઉસમાં 20,000 ક્યુસેક પાણી છોડાયું. મહીસાગર જિલ્લાના 110 ગામોને કરાયા એલર્ટ. પંચમહાલ જિલ્લાના પણ 10 ગામોને એલર્ટ કરાયા. નર્મદાનો સરદાર સરોવર ડેમ 90% ભરાયો. સરદાર સરોવર ડેમની સપાટી 135.58 મીટર પર પહોંચી. અત્યાર સુધી ડેમમાં 89.75% પાણીનો સંગ્રહ. ડેમમાં 2,95,000 ક્યુસેક પાણીની આવક. ડેમમાંથી 23,000 ક્યુસેક પાણીની જાવક. આ વર્ષમાં ત્રીજી વખત ડેમના 15 દરવાજા ખોલાયા. 15 દરવાજા 2.45 મીટર સુધી ખોલવામાં આવ્યા. ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લાના ગામોને કરાયા એલર્ટ. તાપીમાં ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક. મહારાષ્ટ્રમાં પડેલા વરસાદને પગલે ડેમમાં પાણીની આવક વધી. હાલ ઉકાઈ ડેમમાં 1,43,575 ક્યુસેક પાણીની આવક. ડેમમાંથી 1,11,890 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું. ડેમના 9 ગેટ 6 ફૂટ સુધી ખોલી તાપી નદીમાં પાણી છોડાયું. હાલ ડેમની સપાટી 337.35 ફૂટ પર પહોંચી. ડેમની ભયજનક સપાટી છે 345 ફૂટ. ડેમ તેની પૂર્ણતઃ સપાટીથી માત્ર 8 ફૂટ દૂર. તાપી નદીમાં પાણી છોડવામાં આવતા નદી 2 કાંઠે વહેતી થઈ. દાહોદમાં સતત વરસાદને કારણે ડેમ થયા છે ઓવરફ્લો. જિલ્લાના 7 પૈકી 6 ડેમ છલકાતા વહીવટીતંત્ર એલર્ટ. પાટાડુંગરી ડેમની સપાટી 170.90 મીટર પર છલકાયું છે. ત્યારે જાલોદનો માછણનાળા ડેમ પણ 277.80 મીટરે છલકાયો. કાળી 2 ડેમની સપાટી 257.10 મીટરે ઓવરફ્લો. ઉમરિયા ડેમ, અદલવાડા ડેમ અને કબૂતરી ડેમ પણ ઓવરફ્લો. ધાનપુરા તાલુકાનો વાકલેશ્વર ડેમ 82.48% ભરાયો. પંચમહાલમાં રેલવે અંડરપાસની છતનો કેટલોક ભાગ ધરાશાયી થયો. કલોલના ડેરોલ રેલવે સ્ટેશન પાસે બની હતી ઘટના. અંડરપાસમાંથી પાણી પસાર થતી 4 મહિલાઓનો બચાવ થયો. અનેકવાર રજૂઆતો કરી છતાં કામગીરી ન કરાઈ હોવાનો આરોપ. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. તંત્રની બેદરકારીના કારણે દુર્ઘટના બની હોવાનો આક્ષેપ. પંચમહાલમાં પાનમ ડેમમાં પાણીની ભારે આવક નોંધાઈ. ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી છોડાયું પાણી. પાનમ ડેમમાંથી 85,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું. પાનમ ડેમના 6 દરવાજા 10 ફૂટ સુધી ખોલાયા.
ડેમમાં હાલ 90,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. પાનમ ડેમની હાલની જળ સપાટી 127.25 મીટર. ડેમની ભયજનક સપાટી 127.41 મીટર. હવામાન વિભાગે હજુ પણ આપી છે ભારે વરસાદની આગાહી. પંચમહાલના ગોધરામાં ધોધમાર વરસાદ. ભારે વરસાદને કારણે કલેક્ટર કચેરી પાસે ભરાયા છે પાણી. તાલુકા અને જિલ્લા સેવા સદનના માર્ગો પાણીમાં ગરકાવ. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી, તો મુખ્ય માર્ગો પર પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. રાજકોટમાં ટેકાના ભાવ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં ખેડૂતોને હાલાકી. ટેકનિકલ ખામી હોવાનો પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનો આક્ષેપ છે. ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં ટેકનિકલ ખામીને કારણે ખેડૂતોને હાલાકી. ઓનલાઈન સર્વરમાં ખામીને કારણે ખેડૂતોનું રજીસ્ટ્રેશન થતું નથી. સરકાર તાત્કાલિક ધોરણે સર્વર ડાઉનની સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગ. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 158 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો. નર્મદાના નાંદોદમાં સૌથી વધારે 3.86 ઇંચ વરસાદ વરસ્યો. ઉમરપાડામાં 3.62 ઇંચ, ઝઘડિયામાં 3.19 ઇંચ વરસાદ. બાલાસિનોરમાં 2.87, જ્યારે ગરુડેશ્વરમાં 2.68 ઇંચ વરસાદ. 13 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ નોંધાયો. 41 તાલુકાઓમાં 1 ઇંચથી વધારે વરસાદ થયો. સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી. નર્મદાના રાજપીપળામાં ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી ગણેશ વિસર્જનમાં રંગમાં ભંગ પડ્યો હતો. ગણેશ પંડાલો સહિત નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા હતા. ધોધમાર વરસાદ વરસતા ભક્તો મન મૂકીને નાચ્યા હતા. વરસતા વરસાદમાં પણ ભક્તોએ વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા. બનાસકાંઠાના ડીસામાં ડુપ્લિકેટ નોટો છાપતી ફેક્ટરી ઝડપાઈ. ડુપ્લિકેટ નોટ છાપનાર 2 આરોપીની અટકાયત કરી. મહાદેવિયા ગામમાં મોડી રાત્રે એલસીબીની ટીમે દરોડા પાડ્યા હતા. 40 લાખથી વધુની ડુપ્લિકેટ નોટોનો મુદ્દામાલ કર્યો છે. અમરેલીના રાજુલામાં સફાઈ કર્મીઓની હડતાળ ઉગ્ર બની. પાલિકાએ અન્ય એજન્સીને કામ સોંપતા વિવાદ વકર્યો. હડતાળ કરનારા કર્મચારીઓએ છીનવ્યા સાવરણા. પોલીસ બંદોબસ્ત સાથે થતી કામગીરી અટકાવી. અન્ય એજન્સીના સફાઈ કર્મીઓ પાસેથી લીધા સાવરણા. સતત 2 દિવસથી હડતાળ કરનારા કર્મચારીઓએ સફાઈ અટકાવી હતી. કામગીરી અટકાવનાર સફાઈ કર્મચારીઓની અટકાયત કરાઈ. 30થી વધુ સફાઈ કર્મીઓની કરાઈ અટકાયત. પોલીસ બંદોબસ્ત વચ્ચે સફાઈ શરૂ કરવામાં આવી. ગાંધીનગર આરટીઓમાં તંત્રની બેદરકારી આવી સામે. આરટીઓના બંને મુખ્ય ગેટ પાસે પડ્યા છે મસ્ત મોટા ખાડાઓ. ડ્રાઇવિંગ ટેસ્ટ ભારે માટે આવતા વાહન ચાલકોને પણ ભારે હાલાકી. ત્યારે વરસાદને કારણે ખાડામાં પાણી ભરાતા વધુ મુશ્કેલી. ખાડાને કારણે કોઈ મોટો અકસ્માત થાય તો જવાબદાર કોણ? કેન્દ્ર સરકાર 22 સપ્ટેમ્બરથી નવા જીએસટી દરો લાગુ કરી શકે છે. સરકારનો ઉદ્દેશ્ય નવરાત્રી અને તહેવારોની મોસમ દરમિયાન ઘણા ક્ષેત્રોમાં માંગ અને વેચાણને વેગ આપવાનો છે. તો પીએમ મોદીએ આ નિર્ણયને સામાન્ય લોકોના જીવનમાં સુધારો લાવનારો નિર્ણય ગણાવ્યો. જીએસટી દરમાં ઘટાડા અંગે કૃષિ પ્રધાનની પ્રતિક્રિયા. કૃષિના સાધનો પર જીએસટી ઘટાડવાના નિર્ણયને રાઘવજી પટેલે આવકાર્યો. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ખેડૂતોને લાભ થશે. ખેડૂતોની આવક વધે તે પ્રકારે સરકારનો નિર્ણય. જીએસટી દરોમાં રાહત મુદ્દે નાણાપ્રધાન કરુણ દેસાઈની પ્રતિક્રિયા. જીએસટી દરોમાં કરાયેલા બદલાવને ગણાવ્યા ઐતિહાસિક. નવા જીએસટી સ્લેબમાં રોટી, કપડાં અને મકાનનું ધ્યાન રખાયું. જીએસટીમાં 12 અને 28% સ્લેબ નાબૂદ કર્યો. તમાકુ અને અન્ય લક્ઝરી વસ્તુઓ પર ટેક્સ વધાર્યો. અમદાવાદમાં જીએસટી દરમાં રાહતથી વેપારીઓમાં ખુશીનો માહોલ છે. ઇલેક્ટ્રોનિક આઇટમ પર સ્લેબ 28%થી ઘટીને 18% થયો. ઇલેક્ટ્રોનિકના હોલસેલના વેપારીઓમાં ખુશીનો માહોલ. સ્લેબમાં 10%ના ઘટાડાને વેપારીઓએ આવકાર્યો છે. માર્કેટમાં હાલ દિવાળી જેવો માહોલ. કૃષિના સાધનો પર જીએસટી ઘટતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. ખેડૂત આગેવાનો દ્વારા સરકારના નિર્ણયને વધાવાયો. મોદી સરકારે ખેડૂતોને દિવાળીની ભેટ આપી. કૃષિલક્ષી સાધનો પર જીએસટી 12%થી ઘટાડીને 5% કરાયું. જંતુનાશક દવાઓ ઉપર પણ જીએસટી 12%થી ઘટાડીને 5% કરાયો છે. ઘી પર 5% જીએસટી કરાતા તેનો લાભ પશુપાલકોને મળશે. જીએસટી દરમાં ઘટાડા મુદ્દે જીએસટી એક્સપર્ટ સાથે ખાસ વાતચીત. અમીશ ખંધારે કહ્યું હતું કે આ નિર્ણયથી ગ્રાહકોને ખૂબ ફાયદો થશે. જીવન જરૂરિયાતની વસ્તુઓનો ભાવ ઘટતા લાભ થશે. હેલ્થ સેક્ટરમાં 0% જીએસટીથી લોકોને સીધો ફાયદો. ભાવ ઘટાડાથી લોકોની ખરીદી વધતા અર્થતંત્ર મજબૂત થશે.
સુરતમાં જીએસટી રિફોર્મ અંગે ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખની પ્રતિક્રિયા. ટેક્સટાઇલ ઉદ્યોગ માટે આ પડ્યા પર પાટું સમાન છે. જ્ઞાન પર જીએસટી દર 12ના બદલે ઘટાડીને 5% કરાતા ઉઠ્યા સવાલો. ચીન સાથે હરીફાઈની વચ્ચે નવા રોકાણ પર પણ અસર થશે. યાર્ન ઉદ્યોગમાં નવી આવનારી સ્પિનિંગની લાઇનોને તકલીફ થશે. અમદાવાદમાં જીએસટી દર ઘટતા વેપારીઓમાં ખુશીનો માહોલ. જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ ઘટતા ખુશીની લહેર. ફેડરેશન ઓફ ગુજરાત એફએમસીજી ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશને નિર્ણયને વધાવ્યો. જીએસટી દર ઘટતા વસ્તુઓ સસ્તી થતા માંગ વધવાની આશા. નિર્ણયથી લોકોની બચત વધશે, જીવન ધોરણ ઊંચું આવશે. લોકોની હેલ્થ અને વેલ્થ બંનેનું સરકારે ધ્યાન રાખ્યું. જીએસટી રાહતનો લાભ ગ્રાહકોને આપવા કંપનીઓ પર કંટ્રોલ જરૂરી. અરજીમાં રાજ્ય સરકાર અને ડીઈઓને બનાવાયા પક્ષકાર. 7th ડે સ્કૂલ વતી હાલના પ્રિન્સિપલની હાઈકોર્ટમાં અરજી. અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરાશે સુનાવણી. બનાસકાંઠામાં વરસાદી માહોલમાં માય ભક્તોની પદયાત્રા. દાતા અંબાજી પંથકમાં સવારથી ધીમે ધારે વરસતા વરસાદ વચ્ચે પદયાત્રીઓનો અવિરત પ્રવાહ. જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા અંબાજીના માર્ગો. સુરતમાં આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવરી રેકેટ ઝડપાવાનો મામલો. મ્યાનમારમાં ચાલતી ચાઇનીઝ ગેંગના વિડીયો સામે આવ્યા. ચાઇનીઝ સાયબર માફિયાઓના અડ્ડાના વિડીયો સામે આવ્યા છે. સુરત સહિત દેશના 40 જેટલા યુવાનોને મ્યાનમાર મોકલતા હતા. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH